નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત અને ફ્રાન્સ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી હવે એક નવી ઊંચાઈ પર પહોંચી રહી છે। ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અત્યારે લક્ઝમબર્ગની મુલાકાત પૂર્ણ કરીને ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા છે, જ્યાં તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે અત્યંત મહત્વપૂર્ણ મુલાકાત કરી છે। આ મુલાકાત માત્ર શિષ્ટાચાર પૂરતી સીમિત નથી, પરંતુ તે આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી 2026માં રાષ્ટ્રપતિ મેક્રોનના ભારત પ્રવાસનો પાયો નાખનારી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છાઓ સાથે પેરિસ પહોંચેલા એસ જયશંકરે વૈશ્વિક વિકાસ અને બંને દેશો વચ્ચેના સકારાત્મક સંબંધો પર જે ચર્ચા કરી છે તેની અસર હવે આખા વિશ્વમાં જોવા મળશે। આજે આપણે જોઈશું કે કેવી રીતે ભારત અને ફ્રાન્સ હવે ટેકનોલોજી અને એઆઈના ક્ષેત્રમાં વિશ્વને નવો રસ્તો બતાવવા જઈ રહ્યા છે। વિદેશ મંત્રી એસ જયશંકરે પેરિસમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથેની મુલાકાત બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કેટલીક તસવીરો શેર કરી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તરફથી ઉષ્માભર્યા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી। એસ જયશંકરે રાષ્ટ્રપતિ મેક્રોનના સમકાલીન વૈશ્વિક વિકાસ અને ભારત ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યેના તેમના વિઝનની ખૂબ પ્રશંસા કરી હતી। બંને નેતાઓ વચ્ચે થયેલી આ વાતચીતમાં રશિયા યુક્રેન સંકટથી લઈને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં વધતા પડકારો સુધીના અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે। મીડિયા અહેવાલો અનુસાર આ મુલાકાત દરમિયાન એસ જયશંકરને પેરિસમાં આયોજિત ફ્રેન્ચ રાજદૂતોના સંમેલનને સંબોધિત કરવાનું વિશેષ સન્માન પણ મળ્યું હતું। આ સંબોધન દરમિયાન તેમણે વેપાર, નાણાં, ટેકનોલોજી અને ઉર્જા ક્ષેત્રમાં થઈ રહેલા મોટા પરિવર્તનો પર ભાર મૂક્યો હતો। તેમણે ખાસ જણાવ્યું કે વર્તમાન સમયમાં વૈશ્વિક કનેક્ટિવિટી અને સંશોધનોના યોગ્ય ઉપયોગ માટે માનસિકતામાં પરિવર્તન લાવવું એ સૌથી મોટું પરિબળ છે। આ સંમેલનમાં ભારત અને ફ્રાન્સની ભાગીદારી કેવી રીતે વિશ્વમાં બહુધ્રુવીયતા અને વ્યૂહાત્મક સ્વાયત્તતાને પ્રોત્સાહન આપી શકે છે તે અંગે જયશંકરે પોતાનું સ્પષ્ટ વિઝન રજૂ કર્યું હતું। સૌથી મોટા સમાચાર એ છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આવતા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવવાના છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ મુલાકાત પાછળનું મુખ્ય કારણ નવી દિલ્હીમાં યોજાનારી ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 છે। ગયા વર્ષે જ્યારે ફ્રાન્સમાં એઆઈ સમિટ યોજાઈ હતી ત્યારે વડાપ્રધાન મોદી તેમાં હાજર રહ્યા હતા। હવે મેક્રોન આ કાર્યને આગળ વધારવા માટે ભારત આવી રહ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર મેક્રોનનું માનવું છે કે ભારત સાથે મળીને ફ્રાન્સ એક એવો આંતરરાષ્ટ્રીય કરાર તૈયાર કરી રહ્યું છે જે માત્ર નવીનતા એટલે કે ઇનોવેશનમાં જ નહીં પણ આધુનિક ટેકનોલોજીના વાજબી નિયમનમાં પણ વિશ્વને મદદરૂપ થશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અગાઉ ફ્રાન્સમાં યોજાયેલી એક્શન સમિટ દરમિયાન આ ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટની જાહેરાત કરી હતી। 19 અને 20 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં આયોજિત થનારી આ સમિટ ઐતિહાસિક હશે, કારણ કે તે ગ્લોબલ સાઉથમાં આયોજિત થનારી પ્રથમ વૈશ્વિક એઆઈ સમિટ બનવા જઈ રહી છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ સમિટ દ્વારા ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં વિશ્વના વિકાસશીલ દેશોનું નેતૃત્વ કરશે। ફ્રાન્સ અને ભારતનો ઉદ્દેશ્ય એવી એઆઈ ટેકનોલોજી વિકસાવવાનો છે જે સ્વાસ્થ્ય સુવિધાઓ સુધારવામાં અને આર્થિક વિકાસને વેગ આપવામાં મદદરૂપ થઈ શકે। ભારત અને ફ્રાન્સના સંબંધો માત્ર સંરક્ષણ અને વેપાર પૂરતા મર્યાદિત નથી રહ્યા, પરંતુ હવે તે બહુપક્ષીયતાના હૃદય સમાન બની ગયા છે। ફ્રાન્સ અને ભારત બંને એવા દેશો છે જે પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવામાં વિશ્વાસ ધરાવે છે, એટલે કે તેઓ કોઈ પણ બાહ્ય દબાણ વગર પોતાના રાષ્ટ્રીય હિતમાં નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવે છે। એસ જયશંકરની આ મુલાકાત અને મેક્રોનનો આગામી પ્રવાસ એ સાબિત કરે છે કે 21મી સદીના વૈશ્વિક પડકારો સામે લડવા માટે પેરિસ અને નવી દિલ્હી હવે એક મજબૂત ધરી બની ગયા છે। એસ જયશંકરની આ પેરિસ મુલાકાતે ભારત ફ્રાન્સ સંબંધોમાં નવો જોશ ભરી દીધો છે। આવતા મહિને જ્યારે ઇમેન્યુઅલ મેક્રોન દિલ્હીની ધરતી પર ઉતરશે ત્યારે વિશ્વ આધુનિક ટેકનોલોજી અને રાજદ્વારી સંબંધોના એક નવા સમીકરણનું સાક્ષી બનશે।
આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.